એક જણો એટલો બધો દરિદ્ર, હાવ ઝૂંપડામાં રહે, ખાવાના સાંસા, માંડ માંડ પેટ ભરાય. એમાં એકવાર એક સંત એને ત્યાં આવ્યા. બાપુ પધારો ને, ઘરમાં પધારો, અમારા ઝૂંપડાને પાવન કરો. સંત ગયા અંદર, એને બેસાડ્યા. ગરીબ માણસ છીએ બાપુ, બે ટંક ખાવાય નથી મળતું, પણ આપના જેવા સંતો આવે તો કંઈક તમે શું લેશો, અમે કંઈક સેવા કરી શકીએ. એ સંતને થયું કે આ માણસમાં ભાવ તો છે, સાચો ભક્ત છે, પણ દરિદ્રતા તો જુઓ. સંતે આમ નજર કરી એના ઘરમાં ચારે બાજુ. એક મોટો ઇસ્કોતરો પડ્યો હતો, તો એનો એક પાયો નીચેથી તૂટેલો હતો, તો એની નીચે એક પથ્થર મૂકેલો, એણે હલે નહીં, ઇસ્કોતરો એટલે પથ્થર મૂકેલો. સંતે એ તરફ દ્રષ્ટિ કરી, સંતની આંખ ચમકી. એ કે ઓલું શું છે? બાપા ઇસ્કોતરો છે બાપુ. એ કે નહીં, આ એની નીચે ઓલો કે હલતો હતો ને, એનો પાયો તૂટી ગયો છે, એટલે એને ટેકો દેવા માટે પથ્થર મૂક્યો છે. અહીંયા લાવતો. એ સાધુ એના પૂર્વાશ્રમમાં ઝવેરી હતા, રત્નના પરખનારા, એની પાસે દ્રષ્ટિ હતી. લાવતો એમ કે બાપુ પથ્થર છે, થોડોક લીસો પથ્થર છે, લાવતો ખરો. અને એ પથ્થર હાથમાં લીધો, થોડો ગંદો થઈ ગયો તો ગાર બાર કરે ને, એટલે વળી પાછું ગોબર ને એ બધું લાગી, એને ધોયો. ધોયો ને પછી સંતે એને જોયો, ધ્યાનથી નિરખ્યો, અને પછી એને કહ્યું કે ગાંડા, આ પથ્થર નથી, આ તું દરિદ્ર એટલા માટે છે, તને ખાવાના સાંસા એટલા માટે છે કે તું આના તરફ તારી દ્રષ્ટિ જ નથી. આ પથ્થર નથી, આ મૂલ્યવાન રત્ન છે. આની કિંમત 1, 2 નહીં, 150, 200 કરોડ રૂપિયા કેટલી કિંમત હશે આ રત્નની, તને ખબર નથી. હે બાપુ, હાવ હાચું? અરે કે મારી આંખ કોઈ દિવસ ખોટું ન બોલે, રત્નને પારખવામાં મારી આખી જિંદગી ગઈ છે. આ બહુ મૂલ્યવાન છે, 150, 200 કરોડ રૂપિયા આવે આના. એ જેવું જાણ્યું એ જ ક્ષણે ઝૂંપડામાં હોવા છતાં પણ કરોડપતિ થઈ ગયો. પેલા પણ પથ્થર તો એના ઘરમાં પડેલો જ હતો કેટલાય વર્ષોથી, પણ પોતાની જાતને દરિદ્ર માનતો હતો. કેમ? જાણતો નહોતો. એમ પાસે જ છે, સતત આપણી સાથે છે, પણ આપણે જાણતા નથી. અને પછી તો ખબર પડી ગઈ, જાણી ગયો કે આની તો કિંમત આટલી બધી, આ તો મૂલ્યવાન રત્ન છે. પછી કેવો પ્રેમ થાય, પછી કેવો જાળવે, કેવો હાંચવીને મૂકે. હવે પેલા ઇસ્કોતરાને ટેકો દેવા માટે વાપરે નહીં, એકદમ જાળવીને. પછી તો એનો વીમો ઉતરાવી લે, બેંકના સેફમાં મૂકે. એમ પરમાત્મા પણ સતત આપણી સાથે જ છે. એ પ્રાપ્ત જ છે, પણ આપણને પરિચય નથી, આપણે જાણતા નથી. એટલા માટે આપણને એનું મહત્વ સમજાતું નથી, એના માટે પ્રેમ થતો નથી. सदगुरु के रूप में परमात्मा ही आकर के अपना परिचय कराता है. सोई जान ही जही देहु जनाई. और एक बार उनकी कृपा से जिसने उसको जान लिया, जानत तुम ही हो जाए.